હેલો ફ્રેન્ડ્સ, હિરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ અને તલની મિક્સ ચીકી. તો ચલો બનાવીએ. અહીંયા મેં એક વાટકામાં તલ લઈ લીધા છે. તેને આપણે શેકવાના છે મીડિયમ ફ્લેમ પર, જેથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય અને તેનું મોઇશ્ચર જતું રહે. તો અહીંયા મેં એક મોટી વાટકી દેશી ગોળ લીધો છે. એ જ માપથી મેં સિંગદાણા લીધા છે શેકેલા, એના મેં ફોતરા કાઢીને તેને થોડા ક્રશ કરી લીધા છે. અને એ જ માપથી મેં અહીંયા શેકેલા તલ લઈ લીધા છે. અને આપણે જેટલો ગોળ લીધો છે એનાથી અડધું મેં ઘી લીધું છે. હવે મેં એક કઢાઈ મૂકી છે, એમાં આપણે ઘી એડ કરીશું. અત્યારે મેં 3 થી 4 ચમચી જેટલું જ ઘી એડ કર્યું છે. પછી મને જરૂર લાગશે તો હું ઘી એડ કરીશ. આપણે આમાં દેશી ગોળનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે આપણે ઘીની એટલી જરૂર નહીં પડે. તો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવું પડશે. તમે જોઈ શકો છો ઘી અને ગોળ એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આમાં આપણે થોડા બબલ્સ આવશે ત્યાં સુધી કરી લઈશું. આપણે આમાં પાયો નથી કરવાનો ગોળનો. જો તમે પાયો કરશો તો તમારી ચીકી કડક બની જશે. તો આપણે સોફ્ટ ચીકી બનાવવાની છે કે જેના દાંત બી ના હોય તે લોકો ઇઝીલી આ ખાઈ શકે છે. નાના છોકરાઓને બી આ બહુ ભાવે છે. ગોળ અને ઘી એકદમ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ધીરે ધીરે એમાં તલ ઉમેરીશું. તલ અને ગોળ અને ઘીને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં સિંગદાણા નાખીશું. સિંગદાણા, તલ અને ગોળને આપણે મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે, જેથી આપણી ચીકી એકદમ પરફેક્ટ બને. હવે આપણે આ મિશ્રણને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ મિક્સ કરતા રહીશું. હવે ચીકીનું મિશ્રણ ડીશમાં પાથરવા રેડી થઈ ગયું છે. તો મેં એ ડીશને થોડું ઘી નાખીને ગ્રીસ કરી દીધેલ છે, જેથી મિશ્રણ ડીશમાં ચોંટે નહીં અને આપણી ચીકી બી સોફ્ટ રીતે બહાર આવી જાય. બધું મિશ્રણ આપણે ડીશમાં પાથરી દઈશું. મેં આને પરફેક્ટ પાથરવા માટે એક વાટકી લીધી છે. તેમાં મેં થોડું ઘી લગાવીને ડીશમાં વ્યવસ્થિત રીતે આપણે સેટ કરી લઈશું. અને મારી મિક્સ તલ અને સિંગની ચીકીની રેસીપી ગમી હોય તો મારા પેજને ફોલો, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો આપણી ચીકી થાળીમાં એકદમ મસ્ત પથરાઈ ગઈ છે, સેટ થઈ ગઈ છે. તો હવે આ મિશ્રણ ગરમ હશે ત્યારે જ આપણે એને કટ લગાવી દઈશું, જેથી ડીમોલ્ડ કરતાં આપણને આપણી ચીકી તૂટે નહીં. તૈયાર છે આપણી તલ અને સિંગની મિક્સ ચીકી, જે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રન્ચી લાગે છે.